આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈ પણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છે ગરબા કરવા માટે. મારી સાથે સરસ ગ્રુપ અંકલ ને આંટીસ છે બધા. અને આંટી, તમારું નામ શું છે? મારું નામ અનિલા. અનિલા આંટી. અને તમારી ઉંમર? મારી ઉંમર 68. 68. ઓકે. આંટી, તમારું નામ? મારું નામ ઈલા છે. ઈલા આંટી. અને ઉંમર તમારી? મારી પણ 68. 68. તમે આંટી? Urmila. ઉર્મિલા આંટી. Marie Umar just turned 72 weeks ago. અરે વાહ. ઓકે. આંટી, તમે? મારું નામ શીલા છે ને મારી ઉંમર છે 71 વર્ષ. અરે ઓકે. અને અંકલ તમે? અતુલ અંકલ? 73. 73 વર્ષ. અરે વાહ. અને નલિન મારું નામ અને મારી ઉંમર 69. 69. તો તમે જોયું અહીંયા અમારી પાસે 73 વર્ષથી 68 વર્ષની વચ્ચેના બધા જ અંકલ આંટી છે. અને અમે તમને ગરબા બતાવીશું જે ફરીથી એક પાર્ટ ઓફ એક્સરસાઇઝ છે જે તમે લગ્નમાં કરી શકો, નવરાત્રામાં કરી શકો, કે તમને એમ પણ બીજું કંઈ ના થાય ને આ તમે એન્જોય કરતા હો તો તમે આ પણ કરી શકો છો. અને અમારા બધા જ અંકલ આંટી ગરબા ગાશે તો અમારા અવાજને સહન કરી લેશો. ઓકે, રેડી? ચલો શરૂ કરશું. બહુ જ સરસ. થેન્ક યુ અંકલ આંટી. થેન્ક યુ.